આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં સિઝનમાં સામાન્ય કરતાં 31% વધુ વરસાદ નોંધાયો છે। અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં પણ વરસાદને લઈને આગાહી છે। આ તરફ નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ ડાંગ અને વલસાડ સહિત દમણમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી। તો રાજ્યમાં ફરી એકવાર સિસ્ટમ સક્રિય થતા દેખાઈ રહી છે અને બીજી તરફ સિસ્ટમ સક્રિય થતાની સાથે તેની અસર હવે ગુજરાત પર થવાની છે। થંડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે સરેરાશ વરસાદની જ્યારે વાત કરીએ 31%થી વધુ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ગયો છે। હવે બીજા રાઉન્ડની ફરી એકવાર શરૂઆત થઈ શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, ફરી એકવાર રાજ્ય પર એક્ટિવિટી શરૂ થતી દેખાઈ રહી છે। કેવો માહોલ આવનારા દિવસોમાં રહેવાનો છે? बिल्कुल लवलीन जे रीते बंगाळनी खाड़ीनी अंदर जे सिस्टम हाल बनी रही है, बीजी तरफ अरबी समुद्रनी अंदर पर क्यांक वरसादी सिस्टम हवे बनवानी शरूआत थई चूकी है। एटले के हाल जे राज्यमां वेस्टर्न डिस्टर्बन्स अने साइक्लोनिक सर्क्युलेशन सिस्टम छे ते सक्रिय जोवा मळी रही है, जेना कारणे राज्यनी अंदर वरसादनी पण आगाही कराई छे। आजे अने आवतीकाले एम 2 दिवस राज्यमां क्यांक भारे तो क्यांक मध्यम वरसाद वरसी शके छे, जेमां दक्षिण गुजरातना सूरत, वलसाड, नवसारी, तापी, डांग, दमण, दादरा नगर हवेलीनी अंदर वरसादनी आगाही कराई छे। बीजी तरफ उत्तर गुजरातना बनासकांठा, साबरकांठा, डीसा, पालनपुर, थराद आ बधा भागोमां पण वरसाद जे छे ते पड़ी शके छे। आ जे बन्ने सिस्टम छे, बन्ने सिस्टमना कारणे राज्यनी अंदर કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ સહિતના ભાગો છે, ખેડા સહિતના ભાગો છે, ત્યાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, બોટાદ સહિતના ભાગો છે કે જ્યાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે। પવનની ગતિ વધુ રહી શકે છે, ગાજવીજ પણ સર્જાઈ શકે છે। જે વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં એટલે કે વધુ એક વરસાદી સિસ્ટમ જે અત્યારે એક્ટિવ થઈ છે તેની અસરો ગુજરાત રાજ્યમાં જોવા મળશે। તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વધુ અસર જોવા મળશે। લવલી, બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફરી એકવાર જે પ્રમાણે સિસ્ટમ સક્રિય થઈ છે તેની ગુજરાત પર અસર દેખાશે। આવનારા 7 દિવસ માટે વરસાદને લઈને સમાચાર।